નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 6 માં ભાગીદારની નિવૃત્તિમાં આગળ વધીએ. આજે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 15 અને ઉદાહરણ નંબર 16. ચાલો, ઉદાહરણ 15 અને 16 તમારે જ ગણવાનું છે જાતે, પણ હું તમને સમજાવી દઉં છું પછી ટેક્સ્ટ બુકમાંથી. ઉદાહરણ 15 છે એ તમે ડાયરેક્ટ ઉતારો ન મારતા, એક એક એન્ટ્રી મૂકીને તમારી રીતે દાખલો ગણજો. ગઈકાલે મેં તમને ગુરુવારે જે દાખલો ગણાવ્યો એના જેવો જ દાખલો ઉદાહરણ 15 નો છે, પણ એમાં 2-3 પોઈન્ટ નવા છે, એટલે હું તમને કરાવું છું. ઓકે, ચાલો ઉદાહરણ 15 માં જુઓ. ગોપી કૃષ્ણરામ 1/2, 1/3 ને 1/6 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તો બધાને 6 વડે ગુણી નાખો એટલે નફા નુકસાનનું પ્રમાણ થઈ જશે 3/2/1 બરાબર 6. અહીંયા 2-3 પોઈન્ટ આપણે પ્રવેશમાં આવી ગયા છે, જોકે પણ નિવૃત્તિમાં નવા છે, તો તમને પ્રવેશમાં તમે કરાવ્યા છે, છતાંય પાછું આજે સમજાવી દઈશ. ચાલો, હવે પાકા સર્વેની અંદર તમે જુઓ તો પાઘડી જૂની છે એટલે જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વળવાની થાય. ટ્રેડમાર્ક, યંત્રો, રોકાણોનો પોઈન્ટ જરાક સમજી લ્યો. રોકાણો 40,000 ના છે, એની બજારમાં કિંમત 15,000 છે, તો 25,000 રૂપિયાનું નુકસાન થયું. તો નુકસાન ભરપાઈ કરવા માટે આપણે અનામત ઊભી કરી છે, રોકાણ વધઘટ અનામત 15,000. તો આપણી પાસે નુકસાન 25,000 રૂપિયા અને સામે અનામત 15,000 જ છે, બરાબર. તો પહેલા તો રોકાણો છે એમાં 40,000 ના રોકાણોમાં 25,000 નો ઘટાડો કરવાનો, એટલે નુકસાન, એટલે આઉટર કોલમમાં 15,000 આવશે. આ રીતે રોકાણોની બજારમાં કિંમત 15,000. ન્યાય એન્ટ્રી પાકા સર્વેમાં આ રીતના આવશે, મિલકત લેણા બાજુ, અને સામે રોકાણ વધઘટ અનામત 15,000 છે, એમાં રોકાણ વધઘટ અનામત 15,000 માંથી 15,000 કેન્સલ થઈ જશે, એટલે આઉટર કોલમમાં 0 થઈ જશે, બરાબર. તો આ રીતે રોકાણ વધઘટ અનામત 15,000 પૂરેપૂરી યુઝ થઈ જશે. તો હવે હજી નુકસાન તો આપણને 25,000 નું છે, અને સામે રોકાણ વધઘટ અનામત 15,000 હતી, આપણે વાપરી નાખી. તો હજી નુકસાન 10,000 નું ભરપાઈ કરવાનું. એ હવે શેમાંથી? તો એના માટે તો આપણે ખાતું બનાવતા હોય. કયું ખાતું બનાવી છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાનું રોકાણો ખાતે, કાઉન્સમાં નુકસાન 10,000. સમજાઈ ગઈ બધાને? જો 25,000 નું નુકસાન થયું, એમાંથી 15,000 રૂપિયા રોકાણ વધઘટ અનામતમાંથી જાય, અને 10,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાના, એટલે એમાંથી જાય. રેડી? તો આ રીતે રોકાણોનો પોઈન્ટ આવશે. પછી છે સ્ટોક, દેવાદારો, બેંકમાં રોકડ એટલે રોકડ સિલક. હવે તમને ચાલુ ખાતાનો દાખલો છે એટલે મૂડી ખાતાય બનાવવાના અને ચાલુ ખાતાય બનાવવાના. મૂડી ખાતામાં ગોપી કૃષ્ણરામની જમા બાજુ બા લાવ્યા લખી નાખવાનું. ચાલુ ખાતામાં બે બાજુ બા લાવ્યા લખવાનું. જમા સાઈડ ગોપી ને રામના ખાનામાં 8,000 ને 10,000, અને ઉધાર સાઈડ કૃષ્ણમાં મિલકત લેણા એટલે ઉધાર બાકી. તો કૃષ્ણનું ચાલુ ખાતું ઉધાર સાઈડ લખવાનું 4500 રૂપિયા. પછી આકસ્મિક અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે જમા 3/2/1, બરાબર. મૂડી ખાતે જમા ન લખતા ચાલુ ખાતે જમા લખજો. પછી કામદાર વળતર અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે જમા, મૂડી ખાતે જમા ન લખતા ચાલુ ખાતે જમા લખજો. રોકાણ વધઘટ અનામત તો પૂરી થઈ ગઈ, 0 થઈ ગઈ. લેણદારો અને ખાલખાદ અનામતનો પોઈન્ટ તો છે જ હવાલામાં. ચાલો આગળ વધીએ. તમારે ખાલી સમજવાનું જ છે. ચાલો, પહેલો હવાલો જુઓ. યંત્રોની કિંમત 10% થી વધારવી. તો યંત્રો તમને 60,000 આપ્યા છે, તો 60,000 માં 10% એટલે 6,000, તો 66,000 આઉટર કોલમમાં આવે. 6,000 નો વધારો થયો એ પુનઃ મૂલ્યાંકનમાં જમા સાઈડ આવે. પછી ટ્રેડમાર્કની કિંમત 40% સુધી ઘટાડવી, એટલે ટ્રેડમાર્ક છે ને તમારે 40% કરી નાખવાના. તો ટ્રેડમાર્કના છે કેટલા? 18,000 રૂપિયા છે.
18,000 માં તમારે 60% ઘટાડો કરવાનો, એટલે 10,600 નો ઘટાડો કરવાનો. તો આઉટર કોલમમાં થઈ જશે 7,400. બરાબર. તો સોરી 6,400 થઈ જશે. 18,000 રૂપિયા છે એના 60% તમે કરો એટલે 18 છક 108, 10,800 રૂપિયા ઘટાડો થશે ટ્રેડમાર્કમાં. અને 10,800 બાદ કરશો એટલે 7200 રૂપિયા આવશે. 7200 રૂપિયા આઉટર કોલમમાં જાય. 10,800 નો ઘટાડો છે એ મિલકતની કિંમત ઘટે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ થાય. બરાબર. પછી છે દેવાદારો પર ખાલખાદ અનામત 15% રાખવાની છે. તો પેલા તો દેવાદારો તમે જુઓ 26,000 રૂપિયા છે. 26,000 ના 15% કરો એટલે 3900 રૂપિયા આવશે. તો દેવાદારો 26,000 માંથી 3900 રૂપિયા તમે બાદ કરો એટલે 22,100 આઉટર કોલમમાં આવશે. હવે જૂની ખાલખાદ અનામત 8,000 રૂપિયા છે, એમાંથી નવી ખાલખાદ અનામત 3900 રૂપિયા તમે બાદ કરો એટલે ખાલખાદ અનામતનો ઘટાડો 4,100 આવશે. ખાલખાદ અનામત નુકસાન છે, નુકસાન ઘટે એટલે લાભ કહેવાય. એટલે પાકા સરવૈયામાં તમારે ઉપર મેં લખ્યું ને બ્લુ કલરના અક્ષરે એ મુજબ લખવાનું. અને ખાલખાદ અનામતનો ઘટાડો છે એ તમારે ઘટાડો છે એટલે લાભ છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા સાઈડ લખવાનું. ઓકે. ચાલો, જે પોઈન્ટ માટે હું તમને આ દાખલો સમજાવું છું ને એ પોઈન્ટ આવે છે. હવે બેંકમાં વટાવેલી લેણી હુંડી 1300 રૂપિયા પાક્યા તારીખે 31/3/17 ના રોજ નકારાઈ અને દેવાદારો પાસેથી કોઈ રકમ વસૂલ થયેલ નથી. બરાબર. બેંકમાં વટાવેલ લેણી હુંડી 1300 રૂપિયા પાક્યા તારીખે નકારાઈ, દેવાદારો પાસેથી કોઈ રકમ વસૂલ થયેલ નથી. હવે લેણી હુંડી પાક્યા તારીખે નકરાઈ છે, રકમ રૂપિયા છે એના 1300 અને દેવાદારો પાસેથી કોઈ રકમ વસૂલ થયેલ નથી. તો એની અંદર તમને ટેક્સ્ટ બુકની અંદર આમ નોંધ આપી છે. તો આમ નોંધમાં જરાક આપણે નજર મૂકીએ. જુઓ, બધા શાંતિથી બરાબર જોજો. પેલા તો જ્યારે લેણી હુંડી છે એ લખવામાં આવે ત્યારે એની આમ નોંધ શું થાય? તો કે લેણી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એટલે લેણી હુંડીના રૂપિયા આપણને ભવિષ્યમાં, લેણી હુંડી આપણી મિલકત છે એટલે લેણી હુંડી છે એના 1300 રૂપિયા લેણી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 1300 રૂપિયા અને 1300 રૂપિયા ખરેખર કેવી રીતના હોય? તો કે જ્યારે લેણી હુંડી લખવામાં આવી હોય ને ત્યારે દેવાદારો ઉપર લેણી હુંડી લખવામાં આવે એટલે લેણી હુંડી ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. આ રીતના હોય. પણ બેંકમાં વટાવેલી લેણી હુંડી જ્યારે લખવામાં આવે ને ત્યારે એની અંદર શું કરવામાં આવે? એટલે જ્યારે લેણી હુંડી લખવામાં આવી હોય ને ત્યારે શું આમનોંધ થઈ હોય ને એમાં તમારે જવું પડે. તો લેણી હુંડી જ્યારે લખી હોય ત્યારે આપણે શું આમનોંધ કરી હોય? લેણી હુંડી ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હવે ઈ લેણી હુંડી આપણે બેંકમાં વટાવવા જાય ને ત્યારે શું આમનોંધ થાય? તો કે બેંક લેનાર થાય એટલે બેંક ખાતે ઉધાર અને લેણી હુંડી બેંકમાં વટાવાઈ જાય એટલે લેણી હુંડી જાય એટલે લેણી હુંડી ખાતે જમા. છેલ્લે ઈ આમનોંધ થઈ હોય બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા.
હવે આખી ગાડી ઊંધી હાલે. સાંભળો, પેલા કઈ આમનોંધ થઈ હોય તો કે લેણી હુંડી દેવાદારો ઉપર લખવામાં આવે એટલે લેણી હુંડી વધે એટલે લેણી હુંડી ખાતે ઉધાર, મિલકત વધે એટલે ઉધાર થાય, અને દેવાદારો એટલા ઘટી જાય એટલે દેવાદારો ખાતે જમા થાય. પછી લેણી હુંડી આપણે બેંકમાં વટાવવાની હોય તો બેંકમાં વટાવેલ હોય તો બેંક સિલક એટલી વધી જાય એટલે બેંક ખાતે ઉધાર, લેણી હુંડી નાબૂદ થઈ જાય એટલે લેણી હુંડી ખાતે જમા. છેલ્લે આમનોંધ આપણે એ કરી હોય બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. હવે આપણે તો આપણા હિસાબી ચોપડી નોંધ કરી નાખી હોય, પણ પછી બેંક વાળા જયારે આપણા દેવાદારના ખાતું જે બેંકમાં પાસેથી પૈસા માગે ચેકની જેમ જ હોય, તો આપણા દેવાદારના ખાતામાં પૂરતા પૈસા ન હોય એટલે આપણા બેંકના એકાઉન્ટમાં એ 1300 રૂપિયા આવે નહીં. નો આવે એટલે શું થાય? આપણે તો આપણા હિસાબી ચોપડે આમનોંધ કરી નાખી હતી બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા, તો એ આમનોંધ હવે આપણે વ્હાઇટનર તો મરાય નહીં એટલે ઉલટી આમનોંધ કરવી પડે. લેણી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે આ હુંડી નકરાયેલી છે એટલે આ લેણી હુંડી છે એ હવે નકામી છે, તો આપણે જે તે સમયે શું આમનોંધ કરી હતી? લેણી હુંડી ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા, તો એની ઉલટી આમનોંધ કરવી પડે. દેવાદાર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા, 1300 અને 1300. હવે પાછા રૂપિયા આપણને અત્યારે મળે એમ નથી એટલે 1300 રૂપિયાનું નુકસાન થયું. તો હવે નુકસાનના 1300 રૂપિયા કાઢવાના ક્યાંથી? તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને દેવાદારનું ખાતું બંધ કરવું પડે એટલે દેવાદાર ખાતે જમા 1300 રૂપિયા. થોડીક અટપટી છે બચ્ચા, એટલે આટલું બધું યાદ નથી રાખવાનું. એના કરતાં તમે અથવાની એક જ આમનોંધ યાદ રાખો, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ સિમ્પલ યાદ રાખો તમે, કારણ કે 1300 રૂપિયાનું નુકસાન થયું છે તો હવે એ નુકસાન કેમાંથી ભરપાઈ થાય? પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી જ ભરપાઈ થાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1300 રૂપિયા અને બેંક ખાતે 1300 રૂપિયા શું કામ જમા કરી છે? તો કે આપણે બેંક સિલક જે તે સમયે વધારી દીધી હોય પણ એ તો લેણી હુંડી નકરાણી એટલે પાછી આપણે બેંક સિલક ઘટાડવી પડે 1300 રૂપિયા એટલે માઇનસ થાય. આપણને એમ હોય કે ભાઈ 1300 રૂપિયા જમા થઈ ગયા છે એમ કરીને આપણે આપણા હિસાબી ચોપડે 1300 રૂપિયા બેંક સિલક વધારી દીધી હોય લેણી હુંડી જ્યારે બેંકમાં વટાવી હોય ત્યારે, પણ હવે તો એ નકરાણી છે એટલે 1300 રૂપિયા આપણે ઘટાડવા પડે. બરાબર? એક જ આમનોંધ યાદ રાખો, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓકે, તો તમારે 1300 રૂપિયાની બે જગ્યાએ અસર આપવાની. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડને ટેક્સ્ટ બુક મુજબ ન કરતા આપણે રોકડ બેંક ખાતું બનાવવાનું, એ રોકડ બેંક ખાતામાં જમા સાઈડ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે 1300 રૂપિયા, પુનઃ મૂલ્યાંકન ખાતામાં લખવાનું ઉધાર સાઈડ રોકડ બેંક ખાતે. બેયમાં કાઉન્સમાં લખવાનું નકરાયેલી લેણી હુંડી, નકરાયેલી લેણી હુંડી. ઓકે, ચાલો હવે તમે ઉદાહરણ 15 છે એ આખું ગણી નાખજો. ઉદાહરણ 15 માટે તમારે અડધા પેજનું પુનઃ મૂલ્યાંકન ખાતું, અડધા પેજના ભાગીદારોના મૂડી ખાતા, અડધા પેજના ભાગીદારોના ચાલુ ખાતા, અડધા પેજમાં રોકડ બેંક ખાતું અને પછીના આખા પેજમાં પાકું સરવૈયું, એટલે 3 પેજ જોશે તમારે. 3 પેજ તમે ઉદાહરણ 15 હેડિંગ બાંધીને કોરા મૂકી દો અને પછી યાદ રાખો કરીને લખો. હવે આ લખવાનું છે. હવે એક નવો ટોપિક આપણે શરૂ કરીએ છીએ જે સ્વાધ્યાયમાં દાખલો નથી, ઉદાહરણમાં જ છે. સ્વાધ્યાયમાં ડાયરેક્ટ મોટા દાખલામાં જ આવે છે. ચાલો યાદ રાખો કરીને લખો. નવો પોઈન્ટ આવે છે, ભાગીદારની લોનનું ખાતું બનાવવાનું હોય ત્યારે આ આમ નોંધો તમારે યાદ રાખવાની છે. હવે નિવૃત્ત ભાગીદાર છે ને એની લોનનું ખાતું બનાવવાનું આવશે આપણે. બરાબર? એને આપણે પૂરતા રૂપિયા એને જે નિવૃત્તિની જે લેણી નીકળતી રકમ હોય ન ચૂકવી શકીએ એમ હોય ને તો એનું લોનનું ખાતું બનાવવાનું થાય. તો એમાં 2 આમ નોંધ આવશે. જ્યારે લોન વ્યાજ ગણવામાં આવે ત્યારે લોન વ્યાજ પેઢી ચૂકવે છે, એટલે કારણ કે નિવૃત્ત ભાગીદારની લોન હોય, નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ પેઢી માટે લોન કહેવાય, એટલે પેઢીએ લોનનું વ્યાજ ચૂકવવું પડે, એટલે લોન વ્યાજ પેઢી માટે ખર્ચ થાય. પણ એ અત્યારે ન ચૂકવવાનું હોય,
એના લોનના ખાતામાં જાય. એટલે લોન વ્યાજ ખર્ચ છે એટલે લોન વ્યાજ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. શું આવશે આમનો? લોન વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારની લોન ખાતે જમા. અને આમ યાદ રાખો તે હાલે. લોન વ્યાજ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. બોલો જી મારી સાથે. લોન વ્યાજ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. હવે ભાગીદારને એની લોન છે એ હપ્તે હપ્તે પરત થતી હોય તો જ્યારે પરત કરવામાં આવે ને લોનની રકમ ત્યારે બીજી આમનું થશે. પરત કરો એટલે શું થાય? પરત કરો એટલે રોકડ બેંક જાય તો રોકડ બેંક ખાતે જમા થાય તો લોન ખાતે ઉધાર થાય. એટલે લોન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ઓકે, ચાલો હવે લોનનું ખાતું છે એના માટે આપણે ઉદાહરણ નંબર 16 જોઈએ છીએ. તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે આટલું લખી નાખો. ચાલો ઉદાહરણ નંબર 16 જોવો. એ, બી અને સી સરખે હિસ્સે નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. એનું આમાં કઈ આપણે કામ નથી. એ 1/4/14 ના રોજ નિવૃત્ત થઈ છે. ઈ તારીખ યાદ રાખજો ખાસ. 1/4/14 ના રોજ નિવૃત્ત થઈ છે. પોઈન્ટ ટુ બી નોટેડ યુઅનર. આપણે મૂવીમાં જોઈ છે એવી રીતના. ઉદાહરણ નંબર 16 હેડિંગ બાંધો બધાય. હવે બધા હવાલા નખાઈ ગયા પછી એની મૂડીની બાકી 90,000 વધે છે. હવે એ નિવૃત્ત થાય છે. હવે એની મૂડીની બાકી એટલે તમે યાદ કરો જે આપણે નિવૃત્તનું ખાતું જમા સાઈડ થી બંધ કરતા એ ઉધાર સાઈડ સરવાળો લઈ આવતા. પછી ઉધાર સાઈડ ખબર આપણે લખતા કે એની લોન ખાતે 90,000 બરાબર. મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવે. હવે એ 90,000 જે એની લોન છે એને 3 વાર્ષિક હપ્તામાં 10% વાર્ષિક વ્યાજ સહિત ચૂકવવાની છે. તો એની લોનનું ખાતું પૂરેપૂરું ચૂકતે થાય ત્યાં સુધીનું તૈયાર કરો. હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. ચાલો હવે આમાં તમારે પોઈન્ટ ટુ બી નોટેડ ક્યાં યાદ રાખવાના? તો કે એક તો એની લોન 90,000 રૂપિયા છે, 10% વાર્ષિક વ્યાજ છે. આ બે વસ્તુ યાદ રાખવાની. અને 1/4/14 ના રોજ નિવૃત્ત થાય છે એ યાદ રાખવાનું. ઓકે, ચાલો તમારે કાંઈ ડ્રો નથી કરવું, ટેક્સ્ટ બુકમાં છે જ. તમે એમાંથી જોઈને પછી લખી નાખજો. અત્યારે સ્ક્રીનમાં બરાબર ધ્યાન આપો. અને એક દાખલામાં સમજાય નહીં હું તમને કહી દઉં. લોનના દાખલા, લોનનું ખાતું તૈયાર કરવાના દાખલા 3 થાય ને પછી મને કહેજો કે સાહેબ નો સમજાણું. આવું નવું હજી સ્વાધ્યાયના દાખલામાં આવશે, પછી પાછું ઉદાહરણમાં આવશે. એમાં લોનનું ખાતું તો હું તમને સમજાવીશ જ. મોટા દાખલામાં લોનનું ખાતું એડ થશે. આમાં એકલું લોનનું ખાતું પૂછાતું જ નથી બોર્ડમાં. ચાલો પહેલા તો એની લોનનું ખાતું એક્ઝેક્ટ સેન્ટરમાં હેડિંગ. હવે ખાતું હોય એની કેવી રીતના ડ્રો કરવાનું આપણે 11માં શીખી ગયા. ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા. તારીખ વિગત નોપા રકમ રૂપિયા. તારીખ વિગત નોપા રકમ રૂપિયા. નોપાનું ખાનું અહીંયા ટેક્સ્ટ બુક વાળા નથી બનાવ્યું તો આપણે નહીં બનાવવાનું. બરાબર. હવે સૌથી પહેલા તો 1/4/14 ના રોજ એ નિવૃત્ત થાય છે. હવે એની લોન હંમેશા લોન પેઢી માટે દેવું છે એટલે એની જમા બાકી હોય એટલે જમા સાઈડથી શરૂઆત થાય. એમે ખબર ન પડે તો આપણે યાદ કરો આટલા દાખલા નિવૃત્તિના મોટા ભણ્યા. એમાં તમે છેલ્લે શું કરતા? તો કે નિવૃત્ત ભાગીદારની જમા બાજુનો સરવાળો વધારે આવતો. એ સરવાળો ઉધાર સાઈડ લઈ આવો. એટલે ઉધાર સાઈડ આપણે પછી એની લોન 90,000 એવી રીતના લખ્યું હોય. હવે ન્યા મૂડી ખાતામાં ઉધાર સાઈડ હોય તો લોનના ખાતામાં ક્યાં જાય? જમા સાઈડ. તો જમા સાઈડ તારીખમાં લખવાનું 1/4/14 અને અહીંયા લખવાનું એના મૂડી ખાતે 90,000 રૂપિયા. આ સ્ટાર્ટિંગ થયું. આમે ન સમજે તો આમ યાદ રાખો કે લોનની બાકી જમા હોય એટલે જમા સાઈડથી શરૂઆત થાય. તો એની લોન છે કેટલી ટોટલ? 90,000. ઓકે, કેલ્ક્યુલેટર હાથમાં રાખજો. ચાલો હવે 1/4/14 થી હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3. એટલે પેલું હિસાબી વર્ષ પૂરું થાય 31/3/15.
હિસાબી વર્ષ પૂરું થાય ને એટલે લોનનું વ્યાજ ગણવામાં આવે. એની લોન કેટલી છે? પેઢી માટે દેવું છે 90,000 રૂપિયા. તો કે ભાઈ 90,000 રૂપિયા એના 10% વ્યાજ. તો કેલ્ક્યુલેટરમાં 90,000 ગુણ્યા 10% કરો જે કેટલા આવે? 9,000 રૂપિયા. 9,000 રૂપિયા એને લોનનું વ્યાજ ચૂકવવાનું થાય. તો ચૂકવતી નથી અત્યારે પેઢી, ચૂકવવાનું થાય એટલે આમનો શું આવશે? લોન વ્યાજ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. તો લોન ખાતું જમા થયું ને, તો લોન ખાતામાં જમા સાઈડ લખવાનું 31/3/15. શેના છે આ? તો કે લોન વ્યાજના. એટલે લોન વ્યાજ ખાતે કેટલા છે? તો કે 9,000. ઓકે. હવે એની લોન 90,000 છે. એને આપણે કીધું છે કે તને ભાઈ દર વર્ષે અમે થોડી રકમ પરત કરશું. એવું કેટલા વર્ષ સુધી કરશું? 3 વર્ષ સુધી. કેલ્ક્યુલેટરમાં 90,000 ભાગ્યા 3 કરો જે 30,000. તો એને આપણે કીધું છે કે ભાઈ તને દર વર્ષે અમે થોડી રકમ પરત કરશું. એવું અમે 3 વર્ષ સુધી કરશું. ધેટ મીન્સ 90,000 રૂપિયા 3 કટકે ચૂકવવાના છે. એટલે 90,000 ભાગ્યા 3 કરો એટલે 30,000 આવે. તો દર વર્ષે એને લોન પેટે 30,000 તો મુદ્દલ રકમ ચૂકવવાની છે. સાથે સાથે વ્યાજે ચૂકવવું જ પડે. હવે પેઢી ચૂકવે છે. ચૂકવે એટલે આમનો શું આવે? લોન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તો લોન ખાતું ઉધાર થાય કઈ તારીખે? વર્ષ પૂરું થાય ત્યારે. વર્ષ ક્યારે પૂરું થાય? 1/4/14 નું. તો કે 31/3/15. હવે લોન ખાતું ઉધાર થાય એટલે ઉધાર બાજુ 31/3/15. વિગતમાં શું લખવાનું? તો કે રોકડ બેંક જાય છે એટલે રોકડ બેંક ખાતે કેટલા રૂપિયા? તો કે 30,000 મુદ્દલ રકમ ને ઓલું વ્યાજ જો સામે ગણ્યું છે 9,000. ટોટલ 39,000 રૂપિયા ચૂકવવાના થાય. એની લોન ના ખાતે ઉધાર બાજુ છે. તો બીજી અસર 39,000 ની આવે રોકડ બેંક ખાતે જમા. રોકડ બેંક ખાતું બનાવવાનું નથી બચ્ચા. પણ જ્યારે મોટા દાખલા ગણશું ને ત્યારે એની અસર આવશે. બરાબર? પણ આપણામાં તો તોય નહીં જ આવે. નિવૃત્તિમાં વાર્ષિક હિસાબો ગણું ને ત્યારે આવે. બરાબર? હવે અત્યારે તમે ખાલી આમાં ધ્યાન આપો. પૂરું 31/3/15 હિસાબી વર્ષ પૂરું થયું. હિસાબી વર્ષ પૂરું થાય એટલે સરવાળો કરવો પડે. સરવાળો કરો તો સરવાળો કઈ બાજુનો વધારે છે? જમા સાઈડનો 99,000. એ ઉધાર સાઈડ લઈ આવો. ઉધાર સાઈડ કેટલા ઘટે છે? તો કે 60,000 રૂપિયા. ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા 60,000. બરાબર? આ 1 વર્ષ પૂરું થયું. હવે પછીનું હિસાબી વર્ષ આવે 31/3/15. પછીનો દિવસ કયો થાય? 1/4/15. નવું હિસાબી વર્ષ ચાલુ થયું એટલે બાકી ખેંચો. ખેંચો એટલે ઉધાર હોય તો જમા સાઈડ ખેંચવાની. 1/4/15 બા લાવ્યા 60,000 રૂપિયાને ખેંચ્યા આપણે જમણી સાઈડ. નવું વર્ષ ચાલુ થયું 1/4/15. હવે 1/4/15 વાળું વર્ષ ક્યારે પૂરું થાય? વિચારો જી. 1/4/15 હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/16. વળી પાછો હિસાબી વર્ષ પૂરું થાય એટલે લોન વ્યાજ ગણવું પડે. બરાબર? હવે લોન કેટલી બાકી? 60,000. તો 60,000 ના 10% કરો જી. 10% વ્યાજ છે ને. 60,000 ગુણ્યા 10% કેટલું લોન વ્યાજ થયું? 6,000. શું આમ નોંધ આવશે એની? લોન વ્યાજ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. તો લોનનું ખાતું જમા થયું એટલે જમા સાઈડ 31/3/16. લોન વ્યાજ ખાતે 6,000 રૂપિયા. ઓકે. હવે 31/3/16 પહોંચી ગયા છીએ આપણે. એટલે 31/3/16 આપણે પ્રોમિસ કર્યું છે એને કે ભાઈ તને અમે બીજો કટકો ચૂકવશું લોન પેટેનો. દરેક કટકા સરખા છે. 30,000 30,000 30,000 મુદ્દલ રકમ. તો બીજા 30,000 એને ચૂકવવાના છે. પણ મુદ્દલ રકમ 30,000 અને વ્યાજ કેટલું આવ્યું? 6. ટોટલ કેટલા ચૂકવશું? 36,000. ચૂકવો એટલે રોકડ બેંક જાય. તો આમનો શું આવે? લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. તો લોન ખાતું ઉધાર થયું. લોન ખાતામાં ઉધાર સાઈડ 31/3/16. વિગતમાં રોકડ બેંક ખાતે 36,000. પાછું હિસાબી વર્ષ પૂરું થયું એટલે પાછો જમા બાજુનો સરવાળો 66,000. હવે ઉપલા સરવાળા નહીં લેવાનો ભેગા. આ વર્ષ બદલાઈ ગયું છે. એ ઉધાર સાઈડ લઈ આવો 66,000. ચાલો કેટલા? 30,000 વધ્યા. ન્યા ઈ તારીખમાં લખવાનું. બાકી આગળ લઈ ગયા 30,000. ઓકે. હવે પાછું હિસાબી વર્ષ નવું ચાલુ થાય. 31/3/16 નો બીજો દિવસ 1/4/16 બાકી ખેંચો. બા લાવ્યા
30,000 બરાબર. હવે 30,000 આપણે એને પરત કરવાના છે ટોટલ. હવે 1/4/16 નું હિસાબ દિવસ ક્યારે પૂરું થાય? 31/3/17 પૂરું થાય. કેલ્ક્યુલેટરમાં કરો 10% વ્યાજ. 30,000 ગુણ્યા 10% એટલે 3,000. ફરી પાછી આમનો શું આવે? લોન વ્યાજ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. તો લોનના ખાતામાં જમા સાઈડ એન્ટ્રી પડે 31/3/17. લોન વ્યાજ ખાતે 3,000. હવે એને આપણે ત્રીજો કટકો ચૂકવવાનો 30,000 મુદ્દલ રકમ 30,000 અને મુદ્દલ રકમની સાથે વ્યાજે ચૂકવવું પડે 3,000. 30 ને 3 33,000 ટોટલ ચૂકવીએ એટલે રોકડ બેંક જાય. રોકડ બેંક જાય એટલે રોકડ બેંક ખાતે જમા થાય. તો લોન ખાતે શું થાય? ઉધાર. તો લોનના ખાતામાં ઉધાર સાઈડ ઈ તારીખ 31/3/17. રોકડ બેંક ખાતે 30 ને 3 33,000. ચાલો બે બાજુનો સરવાળો સરખો આવી જાય છેલ્લે એટલે કાર્યક્રમ થાય પૂરો. એક ટ્રાય કરજો. પાછો તમે વિડીયોમાં પાછળ જઈ અને આ જે એની લોનનું ખાતું છે ને તમે 2 વાર સમજજો અને પછી એકવાર મોઢે ગણવાની ટ્રાય કરજો. ન સમજાય તો ટેક્સ્ટ બુક સામે રાખવાની, જોઈને લખવાનું. 3 દાખલા હું સમજાવીશ ને આવી રીતના, પછી જ તમને સમજાય. ઓકે, હવે તમે ટેક્સ્ટ બુકમાંથી લખી નાખજો આજનું વર્ક. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.